પ્રણામ મારા ભાઈઓ બહેનો, આપની સેવામાં જીવ બલોચના પ્રણામ. આ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીના આ 10 વર્ષના શાસનમાં લગભગ 350 થી 400 વધુ ધારાસભ્યો ની વિકેટો ખેરવી નાખી આ ભાજપે, અને ધારાસભ્યોને વેચાતા લઈ લેવા અને બ્લેકમેલિંગ કરીને સામેની પાર્ટીને ઉથલાવી નાખવી, સામેની પાર્ટીની સરકારને તોડી નાખવી, ધારાસભ્યોને વેચાતા લઈ લેવા અને જે તે રાજ્યમાં સરકારો ઉથલાવી હોય ભાજપે, ત્યાંના રાજ્યપાલનો ગેરઉપયોગ કરવો હોય અને રાષ્ટ્રપતિનો પણ ગેરઉપયોગ કરવાનો હોય ને પછી રાષ્ટ્રપતિ શાસન કરીને પછી સમય આવે ભાજપ પોતાના પાપથી ત્યાં પોતાની સરકાર રચે. આવા આ 10 વર્ષની અંદર અનેક પાપ આ નરેન્દ્રભાઈ મોદીની ભાજપે કર્યા છે મારા ભાઈઓ બહેનો. પછી છત્તીસગઢ હોય કે મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે હિમાચલ પ્રદેશ હોય કે પછી ગુજરાત હોય, ગમે એ રાજ્ય હોય, પરંતુ સામેવાળી પાર્ટીને ભાંગી નાખવી અને પોતાની ગેરકાયદેસરની મંડળી ઊભી કરવી, આ ભાજપનું પાપ અને આ જ ભાજપનું કામ. મારા ભાઈઓ બહેનો, આ નરેન્દ્રભાઈ મોદીનું ચોખ્ખું કહેવાનું છે કે તમે જો બીજી પાર્ટીમાં રહીને કાંઈ પાપ કર્યા તો હું ઈડીને મોકલીશ, સીબીઆઈને મોકલીશ અને તમને સંડોવીને તમારી જિંદગીને હું બરબાદ કરી નાખીશ. આ નરેન્દ્રભાઈ મોદીની ચોખ્ખી ધમકી વિપક્ષોના સભ્યોને. હા, તમારે પાપ કરવા હોય, જેટલા કરવા હોય એટલા મારી પાર્ટીમાં ભાજપમાં આવીને પાપ કરો. અમારા ગૌતમ અદાણી કાંઈ ઓછું પાપ કરે છે? અમારા મુકેશ અંબાણી ઓછું પાપ કરે છે? કેમ કે અમારી ભાજપની પાર્ટીના છે. જેટલું પાપ કરવું હોય તમારે આવો, ગોટાળા કરો, ભ્રષ્ટાચાર કરો, અને હું મોદી બેઠો છું ને, હું એવું સાબિત કરી દઈશ કે મારા રાજ્યમાં ગોટાળા થતા જ નથી, મારા ભાજપના શાસનમાં કાંઈ ભ્રષ્ટાચાર થતો જ નથી, એવું હું કહીશ બધાને. અને હું જાદુગર તો છું જ. આ બધા અંધભક્તો મારું વાત માને છે. તમારે જે પાપ કરવા હોય મારી પાર્ટીમાં ભાજપમાં આવીને કરો તમે, બસ. બાકી જો કોંગ્રેસમાં કે બીજી કોઈ પાર્ટીમાં તમે બેઠા કાંઈ પાપ કરશો તો હું તમારી ઈડીને ને સીબીઆઈને મોકલીને તમારી જિંદગીને રફે દફે કરી નાખીશ. ચોખ્ખી ધમકી આ નરેंद्र मोदी ने. ये मोदी की गारंटी है, छोड़ूंगा नहीं एक एक भ्रष्टाचारियों को. बोलो. અને મારી પાર્ટીમાં આવી જાય તો તમારા બધાય પાપ ધોવાઈ જશે હો. જેનો જો તમારે દાખલો જોઈએ છે મારા ભાઈ બહેનો, તમે કહો બાપુ તમે આ ફેંકતા તો નથી ને, કાંઈક સાબિતી આપો. હું સાબિતી આપું તમને. એક જ દાખલો આપું. શરદ પવાર છે મહારાષ્ટ્રના, એના ભત્રીજા અજીત પવાર ઉપર 400 ને 4000 ને 5000 ને 10,000 ને કેટલા કરોડના ગોટાળા, એવું આ ભાજપ એની ઉપર મોટું કૌભાંડ ઊભું કરી નાખ્યું કે અજીત પવાર આટલા કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા છે અને હવે જેલમાં જશે. હવે એને કોઈ બચાવી નહીં શકે. અને ભાઈ તમારે શરદ પવારના ભત્રીજાને એવું લાગ્યું અજીત પવારને કે હવે આપણો ઘરો લાડવો થઈ જશે. એટલે શરદ પવાર પણ બહુ સમજુ છે. એને ભત્રીજાને ખાનગીમાં કીધું હશે કે તારી સાથે મારો ઘરો લાડવો કરી નાખશે આ મોદો.
એટલે તું એક કામ કર, આપણે એક કાકા ભત્રીજા રમત રમી, એ રમત રમે છે ને તો આપણે એની સામે રમત રમી. તું રાતોરાત એના ખોરામાં જઈને બેસી જા. તું ભાજપના ખોરામાં બેસી જા, પછી આપણે જોયું જશે. અજીત પવાર રાતોરાત ઉદ્ધવ સરકારને ઉથલાવી નાખી. બોલો, ઉદ્ધવ ઠાકરેની સરકાર ચાલતી હતી બરોબર, એટલે રાતોરાત ઉથલાવી નાખીને શરદ પવારના આ ભત્રીજા અજીત પવાર ભાજપના ખોરામાં જઈને બેસી ગયા કે હું ભાજપમાં આવું છું. અને ભાજપનો ખેસ પહેરી લીધો અજીત પવારે. એ પહેરાની સાથે ઈડીનું આવું જાવું બંધ. નરેન્દ્રભાઈ મોદીએ કહી દીધું, ખબરદાર ઈડી આવે મારો માણસ થઈ ગયો છે અજીત પવાર. અજીત પવાર અમારો ભાજપનો માણસ થઈ ગયો છે. ઈડીનું આવું જાવું બંધ. સીબીઆઈનું પૂછવું ગૂંચવું બધું, પૂછપરછ બધી, ઇન્વેસ્ટિગેશન બધું બંધ. કેમ કે આ ઈડી, આ સીબીઆઈ આજકાલ છે ને આ ભાજપની કઠપુતળી બની ગયા છે. એના દારિયા બની ગયા છે, એના કામદાર બની ગયા છે આ બધા. અજીત પવાર જેવા ભાજપમાં આવ્યા એવું બધું એના કેસનું બધું ફીંડલું વારીને ભાજપે રાખી દીધું. એ રાખી દીધું ને ભાજપ પાછી દબાવ નહીં કરો. જો શરદ પવારના ભત્રીજા અજીત પવાર, તું આવ્યો અમારી પાર્ટીમાં એટલે તારું આ ગુચરું વારીને અમે રાખી દઈશી ફ્રીજમાં, બરોબર. પણ ભવિષ્યમાં કાંઈ જો તમારે તે અમારી સામે કાંઈ ઊંચા કર્યું ને તો પાછું તારું કોકરું અમે કાઢશું ફ્રીજમાંથી. મારા ભાઈઓ બહેનો, આ નરેન્દ્ર મોદી મીંઢો જોવો તો ખરા, કેવી ગાલમેલ કરે છે ભારતની અંદર. આ ભારતના રાજકારણને કેવા આમ ઉલેચી નાખે છે આ મોદો. અજીત પવાર ભાજપમાં આવતાની સાથે એને ઉપમુખ્યમંત્રી બનાવી દીધો અને ભાજપની સરકાર બની ગઈ રાતોરાત. ઉદ્ધવ ઠાકરેને બિચારાને ઉથલાવીને ફેંકી દીધો ક્યાંય. અને પછી તો એને એવા હેરાન કરે ને સામેવાળા પક્ષોને આ મોદી કે વાત પૂછોમાં. અને અજીત પવારને એવો બ્લેકમેલ કરે છે ભાજપ કે ચૂંટણી પંચે શરદ પવારની એનસીપી પાર્ટી છે, નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી, એ એનસીપીનું પાર્ટીનું ચિહ્ન અને પાર્ટીનું નામ, આ બધા અધિકારો શરદ પવારના ભત્રીજાને અજીત પવારને આપી દીધા ચૂંટણી પંચે. બોલો, આ ગેરકાયદેસર છે. શરદ પવારને પણ એમ થઈ ગયું કે રમત રમાતા તો રમાઈ ગઈ આ મોદીની સાથે, પણ મારા હારા મોદીએ તો મને ગુલાટ ખવડાવી દીધી. હવે શરદ પવાર આજકાલ સુપ્રીમ કોર્ટમાં જવાની બધી તૈયારી કરે છે, લગભગ ચાલ્યા ગયા હશે સુપ્રીમ કોર્ટમાં. હવે ચૂંટણી પંચની સામે શું કાર્યવાહી થાય છે સુપ્રીમ કોર્ટની એ આગળ જોશું આપણે. આવા જ ગોરખ ધંધા આ ભાજપની સરકાર કરતી આવી છે. પાપ સિવાય આ ભાજપે કાંઈ કર્યું નથી. રાજકારણના ભારતની રાજકારણની અંદર ઉથલાવી નાખવા, પારી દેવા, ઊંધા કરી નાખવા અને ઊંધું ચતું કરવું અને પોતાની જાતને બચાવવા માટે સામેની જાતને ગમી હદે એને પારી દેવી, એ આ ભાજપનું આરએસએસનું પાપ, એ જ એનું કામ. અને ભાજપની અને આ આરએસએસની મથરાવટી મેલી છે. આ ભાજપના એના એજન્ડામાં છે કે આપણે આપણી સલામતી માટે ગમે હદે જવું પડે, આપણે જવાનું. બોલો, ગમે પાપ કરવું પડે એ કરવાનું, પણ આપણી ભાજપ ઊંચી રહેવી જોઈએ. મારા ભાઈઓ બહેનો, 12 તારીખે આ પલટુરામ નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી, એની વાત કરું, એની
અગ્નિ પરીક્ષા છે 12 તારીખે. અગ્નિ પરીક્ષામાં એને સાંગો પાંગ પાર ઉતરવાનું છે 12 તારીખે. જો એ અગ્નિ પરીક્ષામાં પાસ થયા તો આ એનડીએની પાપથી બનેલી સરકાર રહેશે. અને જો લાલુ પ્રસાદ ફાવી ગયા તો પછી આ અગ્નિ પરીક્ષામાં એનડીએનો સ્વાહા થઈ જશે. અને પછી તો આ પલટુરામના શું પરિણામ આવશે એ તો આપણે આગળ જોશું. પણ આ 12 તારીખે, આ ફેબ્રુઆરીની 12 તારીખે એટલે પરમ દિવસ આ પલટુરામની અગ્નિ પરીક્ષા છે. એ અગ્નિ પરીક્ષામાં શું થાય છે અને સરકાર પલટુરામની ઉથલી જાય છે કે શું થાય છે આપણે 12 તારીખે મળશું, 13 તારીખે ગમે ત્યારે. અને હું એના બિહારનો તમને અહેવાલ આખો આપીશ મારા ભાઈઓ બહેનો. પરંતુ આ 10 વર્ષની અંદર આ નરેન્દ્રભાઈ મોદીની સરકારે આવા પાપ કર્યા છે. 350 થી 400 થી વધુ ધારાસભ્યોને સામેવાળી પાર્ટીમાંથી લઈ લેવા, વેચાતા, એ ધારાસભ્યોને બ્લેકમેલ કરવા, સામેવાળી સરકારને આખી ઉથલાવી નાખવી, આવા પાપ કરવા. અને આ પાપ માટે રાષ્ટ્રપતિનો ગેરઉપયોગ કરવો, રાજ્યપાલનો ગેરઉપયોગ કરવો અને મીડિયાનો ગેરઉપયોગ કરી અને આ બધાને ઈડીનો અને સીબીઆઈનો ગેરઉપયોગ કરીને એનું બધું કૌભાંડ કરીને અને સામેવાળી પાર્ટીને ખતમ કરી નાખવી, સામેવાળી પાર્ટીની સરકારને ખતમ કરી નાખવી અને પોતાની પાપની લીલાયા ઊભી કરવી. આ જ ભાજપનું પાપ અને આ જ ભાજપના ખરાબ કામો. બીજું ભાજપ પાસે કાંઈ છે જ નહીં મારા ભાઈઓ બહેનો. 12 તારીખે બિહારની અંદર અગ્નિ પરીક્ષાની અંદર આ પલટુરામનું શું થાય છે મારા બહેનો, મારા ભાઈઓ બહેનો, આપણે 13 તારીખે મળશું ફેબ્રુઆરીની. ત્યાં સુધી મને તમારા પ્રિય જીવ બોલોચને રજા આપશો. જય હિન્દ, જય ભારત.